हाय फ्रेंड्स, नमस्कार, जय हिंद, जय भारत। आज ना वीडियो में आप सबનું हार्दिक स्वागत है। पहला, अगर તમે ખેતી વિષયક કોઈ જમીન ખરીદવા માંગો છો, આજે નહીં ને કાલે તમારામાંથી ક્યાંક કોઈ વ્યક્તિ ખેતી વિષયક જમીન ખરીદવાનું ઈચ્છુક છે, આજે નહીં 5 વર્ષ પછી 10 વર્ષ પછી ઇન ફ્યુચર ગમે ત્યારે, તો આ વિડીયો મિત્રો અવશ્યથી તમારા કામનો છે। આજનો વિડીયો દરેક ખેડૂત પુત્રોના માટેનો છે, દરેક એ વ્યક્તિ માટેનો છે કે જે ક્યાંક ને ક્યાંક ખેતી વિષયક જમીન સાથે સંકળાયેલો છે। તો નમસ્કાર, ફરીથી આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે ક્યાંક તમારા કોઈ પણ પ્રશ્ન મૂંઝવણ ગમે તે હોય તો એ વિષયના લગતો હું નવો વિડીયો બનાવું તો તમને પહેલો દેખાય અને મળે। અને ક્યાંક તમારો પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો અને સ્ક્રીન પર આપેલા નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજમાં તમે લખી શકો છો। તો મોડું ના કરતા હું શરૂઆત કરીશ। તો મિત્રો, હાલ આજકાલ તમે કદાચ સાંભળ્યું હશે કે ખેડૂત ખરાઈનો દાખલો। જ્યારે જમીન ખરીદવા માટે જઈએ છીએ તો સામાન્યતઃ રીતે અત્યાર સુધીનો એવો ટ્રેન્ડ હતો કે આપણા બાપ દાદા જે એરિયામાં, જે મૂળ એરિયામાં આપણી જે જમીન હતી, હવે પહેલાં એવું હતું કે દાદાની જે એરિયામાં જમીન હોય તો પિતાશ્રી પણ એ જ એરિયામાં લેતા હતા। પણ આજકાલ તમે જોયું હશે કે બધાના શોખ અલગ અલગ છે કે આ તાલુકામાં મારી જમીન થઈ, બીજા એક તાલુકામાં પણ અલગ મેં જમીન કરી, ત્રીજા તાલુકામાં પણ ક્યાંક ખરીદી, ક્યાંક જિલ્લાની બહાર જઈને પણ ખરીદી। તો બધા પોતપોતાના ઇન્વેસ્ટમેન્ટને ડિવાઈડ કરીને કરે છે, એટલા માટે કે ક્યાંક કોઈક એરિયામાં મંદીનો માહોલ આવ્યો તો ક્યાંક કોઈ બીજા સારા એરિયામાં ક્યાંક એમને તેજી પણ મળી જાય, ઇન ફ્યુચર એ જમીન વેચી દે તો એમને સારા ભાવ મળતા હોય છે। આ એક ફેક્ટ છે, કેમ કે હાલ આજના દિવસોમાં જોવા જઈએ તો ખેડૂત ખેતી કરીને કમાય છે એના કરતાં વધારે ખેતીલાયક જમીનોની લેવેચ કરીને પબ્લિક વધારે કમાય છે। નગ્ન હકીકત છે, કદાચ ક્યાંક કોઈકને કડવી લાગે પણ આ એક સત્ય હકીકત છે। તો મિત્રો, સામાન્યતઃ રીતે બીજા બધા જ ડોક્યુમેન્ટ ખબર હશે, એટલે આજે ટોટલી પ્રેક્ટિકલ વાત કરવાનો છું। તો બીજા ડોક્યુમેન્ટ્સમાં ક્યાંય ગૂંચ નથી આવતી કે તમને પણ ખબર હશે કે જમીન ખરીદવી હોય દસ્તાવેજ જરૂરી હોય છે, બરાબર છે, આપણે પોતે ખેડૂત પુત્ર તરીકે હોવા જરૂરી હોય છે। પણ હવે એક નવું ઇસ્યુ આવ્યો છે જે ઘણા બધાના પ્રશ્નો છે આજકાલ, સાહેબ આ ખેડૂત ખરાઈનો દાખલો શું છે? તો મિત્રો, ખેડૂત ખરાઈ દેશી ભાષામાં એટલું કહું કે તમે ખેડૂત છો એની એક જાતની ખરાઈ। તો તમારી પાસે જે પણ મળેલી મિલકત જે છે, જે વડીલો પાસે જે કહેવાય, તો એ કોઈ પણ ખેતીની મિલકત, ખેતી લાયક છે, તો એ 1949ના સમયથી ખરીદાયેલી હોવી જોઈએ, યા તો 1950 પહેલાંની હોવી જોઈએ। 49માં પણ ખરીદેલી હોય તો પણ ચાલે છે। તો એ મિલકતનું વારસાઈની રીતે તમારી જોડે આવ્યું છે અને તમે પોતે એક સાચા ખેડૂત છો, વળતા નામથી તમે અંદર ઘૂસીને એન્ટ્રી નથી કરી રહ્યા, આ એક સાબિતી હોય છે। આના આધારે તમારું એક ખેડૂત ખરાઈનું એક પ્રમાણપત્ર જનરેટ થતું હોય છે। આની અંદર તમારી એક ઇતિહાસ, તમારી હિસ્ટ્રી ટોટલ ચેક કરવામાં આવતી હોય છે અને એના આધારે આ ખેડૂત ખરાઈનું એક પ્રમાણપત્ર જનરેટ થતું હોય છે। ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તમારે જ્યારે એક સ્પેસિફિક એરિયામાંથી બીજા કોઈ એરિયામાં તમારે જમીન ખરીદવી હોય ત્યારે એ વસ્તુની જરૂર પડે છે। સામાન્યતઃ રીતે તમે તમારા ને તમારા જ ગામમાં બીજી કોઈ મિલકત લેતા હો તો હાલાકી ત્યાં એટલી જરૂર નથી જ પડતી, પણ તમારે ક્યાંક તાલુકા ફેર, જિલ્લા ફેર થતા હોય છે ત્યાં તો સર્વસામાન્યતઃ રીતે જરૂર છે જ છે। એટલે ખેડૂત ખરાઈનું આ જો તમને નાનું મોટું પણ ક્યાંક ખબર હોય તો ક્યાંક તમને કોઈ છેતરી ના જાય, કોઈ ડફોડ ના બનાવે, ક્યાંક તમારી જોડે કોઈ ખોટા પૈસા પડાવી ના લે। મિત્રો, મારું એક જ ટાર્ગેટ રહેશે કે હું આવી રીતના કોઈ પણ લીગલ નોલેજના જે વિડીયો બનાવું છું, લીગલ નોલેજ, કાયદાના જ્ઞાનના વિડીયો જે બનાવું છું, એનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એ જ છે કે આ વિડીયો જોવાવાળો કોઈ પણ વ્યક્તિ, ચાહે નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, તો ક્યાંક એ વિડીયો જોશે ને મિત્રો, એ છેતરાશે તો નહીં, ક્યાંક એના 2 પૈસા બચશે। એટલે મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, વિડીયો ગમ્યો હોય તો એને શેર કરજો અને ક્યાંક કોઈ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્નો હોય મિત્રો, તો એ અવશ્યથી કોમેન્ટમાં તમે લખી શકો છો, હું એનો જવાબ બી આપીશ। અને ક્યાંક મને એવું લાગશે ને કે આ પ્રશ્ન ઘણા બધા વ્યક્તિનો પ્રશ્ન હોઈ શકે છે,
તો હું એ અંગેનો અલગથી એક વિડીયો જરૂરથી બનાવીશ મિત્રો. તો જે પણ હોય મૂંઝવણ પ્રશ્ન કોમેન્ટ અવશ્યથી કરજો, અને વિડીયો ગમે તો શેર પણ કરજો. અને આ વિષયમાં ક્યાંક મેં એવું ધાર્યું છે કે તમને અમુક વસ્તુ કદાચ ખબર હોય, ક્યાંક તમને કોઈ વાતની ખબર ન પડી હોય, તો તમે કોમેન્ટ કરી શકો છો અને લખી શકો છો, મેસેજ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.